ડભોઈ પોલીસે ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર રાજ્યમાં હાલ ટ્રાફિક માસની ઉજવણી ચાલી રહી છે, જેના થકી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન ચાલકોને આપવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ વડા રોહન આનંદે અને ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ તેમજ પીઆઈ કેજે ઝાલાના માર્ગદર્શન સાથે ડભોઈ ટ્રાફિક પોલીસ સાથે રાખી પીએસઆઈ LH ગોહિલ દ્વારા ડભોઈ શિનોર 4 રસ્તા પાસે વાહન ચાલકોને આગામી ઉત્તરાયણ પર્વમાં અકસ્માતથી બચવા અને દોરીથી જાનહાનિ ન થાય તે હેતુ સાથે વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। સાથે જ બાઇકની આગળ સેફટી ગાર્ડ, હેલ્મેટ સહિત સુરક્ષાના ભાગરૂપે ગળામાં કપડું, સ્કાર્ફ બાંધી તહેવારોમાં આસપાસના દિવસોમાં મુસાફરી કરવા સૂચન કર્યું હતું। ડભોઈ પોલીસ દ્વારા આગામી ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા સહિત ટ્રાફિક માસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ ડિવિઝન પોલીસ હદ વિસ્તારમાં મોટરસાઇકલ ચાલકોને સેફટી ગાર્ડ લગાવી ટ્રાફિક નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન અપાયું હતું।